વ્યુઅર્સ તમે જોઈ શકો છો અત્યારે જે આપણે ફાઇનલ સાંજનો સમય થઈ ગયો છે. પતંગો બધાએ ઉડાડી લીધી છે. પતંગો ઉડાડ્યા પછી હવે જે ટાઈમ છે હવે કંઈક પેટ પૂજાનો, એટલે કે આ લોકો પાર્ટી દર વર્ષે કરે છે, તો આ વર્ષે પણ પાર્ટી કરે છે. તો શું પાર્ટી કરે આપણે જોઈએ. જોઈ શકો છો પાર્ટીમાં જોરદાર બધા આરામથી ગોઠવાઈ ગયા છે. નાના નાના ટાબરિયાઓ છે, નાના નાના જેટલા પણ છે બધા બેસી ગયા છે અને મોટા વેઇટિંગમાં છે. હવે આપણે શું ખાઈ રહ્યા છે અંદર જઈને જોઈએ. આ બધા ખાઈ રહ્યા છે જોરદાર. એ નાના મોટા બધા મિક્સ છે. શું ખાઈ રહ્યા તમે બેટા? પતંગ કઈ ચડ્યા છે? મજા આવી પતંગ ચડાવવાની? કેટલી કાપી આજે? બહુ કાપી. અને છેલ્લે તમે શું કર્યું સાંજે? ડાન્સ કર્યો અને પ્લસ ફટાકડા ફોડ્યા ને. અને હવે શું કહી રહ્યા છો? એન્જોયમાં સેવસળ ખાઈ રહ્યા છો. સેવસળ મજા ભાવે બેટા તને? લાઈટ થઈ બેટા તું શું કહું છું? સેવસળ તને મજા આવી આજે? પતંગડાની મજા આવી? તને મજા આવી? તારું નામ શું બેટા? વૃષ્ટિ. આજે વૃષ્ટિ પતંગો બહુ ચડાવી છે ને અત્યારે સરસ મજાનો સેવસળ ખાઈ રહી છે. તારું નામ શું બેટા? તુલસી. તને વૃષ્ટિ અને તુલસી આજે તમે કેટલું એન્જોય કર્યું? બહુ મજા આવી. અને તે પતંગ કેટલી કાપી આજે? બે. સાચું બોલ, જૂઠ નહીં બોલ. બે કાપી. ઉડાડી કેટલી? કાપી નહીં, કપાઈ ગયું કહી દે. બધા જોઈ રહ્યા છો, ખાઈ રહ્યા છે નાસ્તો અને બધા બીજા વેટિંગમાં બેઠા છે. બધા વેટિંગમાં બેઠા છે કે આ ખાઈ ઉભા થાય તો અમે બેસીએ. બરાબર ને? સરસ. આ બાજુ તમે જોઈ શકો છો બધા હજુ વેટિંગમાં છે. તને કેટલી મજા આવી આજે? બહુ મજા આવી. પતંગ કાપવાની મજા આવી, ચગાવવાની મજા આવી, ખાવાની શું મજા આવી? બધી રીતે. આ બાજુ જોઈ શકો છો. તમે ક્યાંથી આવ્યા છો? પહેલા તમે નડિયાદથી આવો છે અને આ વખત તમને કેવી એન્જોય કર્યું? બહુ મજા આવી ગઈ. જોરદાર. હા, જોરદાર. તમે તો કાયમ ફેમસ હોવ છો મજા છે આપણને. હે ને? તમે મારા વ્યુઅર્સ શું કહેવા માંગો છો? ઉત્તરાયણમાં શું કરવું જોઈએ લોકોએ? ઉત્તરાયણ શું કરવું જોઈએ? બસ મજા જ કરવાની. એમ ને? તમને મજા આવી? તમે જોઈ શકો છો આ જે મેનેજમેન્ટ થઈ રહ્યું છે એમાં સૌથી મોટો ખાસ હોય છે કે આ બેઠા છે મેનેજર કહેવાય છે. પ્રિયંકા ભાઈ તમે શું કહેવા માંગો છો? કેટલું મેનેજ તમે કર્યું? શું કર્યું આજે? જો અમે દર વર્ષે કરીએ છીએ. છોકરાઓ ખુશ થાય એટલે આપણે ખુશ. બરાબર. તમારો ઇન્ટેન્શન છોકરાઓને ખુશ કરવાનો. બીજો કશું નહીં. હા, આપણે એન્જોય કરવાનું. પતંગ ચડાઈ તમે આજે? પતંગ ચડાઈ. કેટલી ચડાઈ? બહુ બધી ચડાઈ. મજા આવી ગઈ. કાપા છે ને પતંગ? હા. દોરી કઈ લાયા આખરે? દોરી તો હવે જે આવે એ સારી હોવી જોઈએ બસ. હા. તને મતલબ અહીંયા આગળ સેવસળ બનાવે તો આ, પતંગ ચડાવે તો આ, ડાન્સ કરાવડાવે તો આ, એટલે બધી જગ્યાએ મેનેજર છે. બધું એન્જોયમેન્ટ કરે છે. સરસ. પછી આ એન્જોય છે અહીંયા આગળ થાય છે. આ રીતે દર વર્ષે થાય છે. શું કહે છે? બસના કંડક્ટરે. શું વાત છે? એટલે રિયલ એન્જોય છે અહીંયા આગળ એમને મળે છે. અને ખરેખર ઉત્તરાયણ વ્યુઅર્સ, ખરેખર ઉત્તરાયણના દિવસે આપણે 2 દિવસ આપણે એટલીસ્ટ જીવનની અંદર એવા હોવા જોઈએ જેમાં ફૂલ મસ્તી અને એન્જોય કરી શકીએ. અને એનું જે લાઈવ એક્ઝામ્પલ આપણે આ જગ્યાએ જોઈ રહ્યા છીએ ધાબુ છે એ દર વર્ષે આ રીતે એન્જોયમેન્ટ કરે જ છે. અને નવી જે યુનિક થીમ હોય છે લઈને આવે છે. ભાભી તમારી આજે થીમ શું હતી? તમારી આજે બ્લેક થીમ હતી. બધાએ બ્લેક પહેરવાનું હતું આજે. થીમ નો વિચાર કોને આવ્યો? કેવી રીતે આવ્યો? એ આ છોકરાઓએ વિચાર કર્યો કે આપણે બ્લેક પહેરીએ એટલે પછી બધાને બ્લેક જ પહેરાયું. આઈડિયા કોનો આઈડિયા હતો? દિયાનો આઈડિયા હતો. એમ ને? દિયા તારો આઈડિયા હતો ને? એમની છોકરી એમના જીવિત દેખાય છે. અને એક વાત છે, તમે જે દિયા છે ને એનો ક્રિએટિવ માઇન્ડ છે અને ઘણી બધી ક્રિએટિવિટી કરે છે. શું કરે છે? આર્ટ એન્ડ ક્રાફ્ટ કરે છે, બધું કરે છે. ક્લે નું બનાવે છે, ડ્રોઈંગ કરે છે. એના કારણે ક્રિએટિવ મમ્મીની ક્રિએટિવ દીકરી છે. બરાબર છે. અને એ બધું આ રીતે કામ કરે. દિયા તમે જોઈ શકો છો બેઠી છે, નાસ્તો કરી રહી છે. નાસ્તામાં કઈ વિચાર, નાસ્તો કરતા વિચારે છે કે કાલે કંઈક નવું કરવું. એવું કરે છે, વિચારે છે મનમાં બેઠા જો વિચારતી જ રહેશે. સરસ. તો આ છે બધા બેઠા છે, બધા એન્જોય કરી રહ્યા છે. તો આ બધા જે એન્જોય કર્યું આખા દિવસમાં, તો બધાને મજા આવી? પતંગ ચડવાની મજા આવી? તમારી પતંગ કપાઈ તો મજા આવી ને? ખાવાની મજા આવી?
પતંગ લૂંટવાની મજા આવી? સાચું બોલજો. પતંગ ચડાવવાના ગુચરા થયા ને, ગુચરા બહુ થયા ને બધા દોરીના. કંટાળો બહુ આવ્યો ને, જોરદાર કંટાળો આવ્યો ને. એવું થાય કે દોરી તોડીને ફેંકી દેવું થયું ને એવું. આજ બધાને ગુચડા આવે છે ને બધાને પ્રોબ્લેમ ત્યાં જ થાય છે. જીવનમાં એવું થાય છે, બરાબર ને? સ્ટાર્ટ. નીકળો. વાહ વાહ, સરસ સરસ. ઓહો, સરસ સરસ. જોરથી બૂમ પડે એકવાર ફટાફટ જોરથી બોલ. સરસ. આ એક હતી એની જગ્યાની મસ્તી. મળે છે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય હિન્દ. ભારત માતા કી જય.